ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, ઈશ્વરનો આભાર માનતા આવો ફરી એકવાર આજના દિવસની શરૂઆત પણ પ્રભુનું વચન અને મનન દ્વારા કરીએ. પ્રભુનું વચન કહે છે, ઈસુએ તેને ઉત્તર દીધો કે જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે, પણ જે પાણી હું આપીશ તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. યોહાનની લખેલી સુવાર્તા એના 4 અધ્યાય 13 અને 14મી કલમ 1-15 સુધી વાંચવા જોવા માટે પ્રયાસ કરશો. આજનો વિચાર, ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર, પાવન, સત્ય, સનાતન અને સામર્થ્યવાન નામમાં આપ સર્વને સવારની પ્રેમી સલામ. સમૃની બાઈ, આપ સર્વ એનાથી વિદિત છો જ, એટલે આખી વાત નથી કરતો, સીધા મૂળ વાત પર આપણે આવીએ. પણ એટલું ચોક્કસ કહીશ કે આ વાતની શરૂઆત સમૃની બાઈની શારીરિક જે તૃષા છે, તરસ છે, એનાથી શરૂ થાય છે, જેનો સુંદર અંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેની આત્મિક તરસ છીપાવીને લાવે છે. જળ એ જીવન છે. જળ વિના સંસાર કે જીવસૃષ્ટિની કલ્પના પણ કરી ન શકાય. ઈશ્વરે આપેલ એ અદ્ભુત આશીર્વાદ છે, પણ એકવાર પીધે પાર નથી આવતો. ચાલો અત્યારે પીધું પછી એને ક્યારેય ન પીવું પડે એવું નથી, પણ વારંવાર પીવું પડે, અને વારંવાર એને પીવું પડે, સતત પીવું પડે. ના પીવો તો સોસ પડે, ગળું સુકાય, તકલીફ થાય. અને હાલ તો ભયંકર ઉનાળો ચાલી રહ્યો છે, અને ઉનાળાની કાળઝાળ ગરમી એટલે વધુ પાણી જોઈએ. વચનમાં પ્રભુ પણ એ જ કહે છે કે જે કોઈ આ પાણી એટલે કે જે આપણે પીએ છીએ, આપણી શારીરિક જે તરસ છે એ छिपाવવા માટે, જે કોઈ આ પાણી પીએ તેને ફરી તરસ લાગશે. જે પાણી ભરવા આ સમૃની બાઈ આવી છે ભર બપોરે કૂએ, પણ જે પાણી પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે તે જે કોઈ પીએ તેને કદી તરસ લાગશે નહીં, પરંતુ ઉપરથી તે જે તે જીવનમાં, વ્યક્તિમાં જીવનનો ઝરો થશે, જે અનંત જીવન સુધી ઝર્યા કરશે. સ્ત્રીની વિનંતી જુઓ, પ્રભુ તે પાણી મને આપ કે મને તરસ ન લાગે. અને પાણી ભરવા મારે આટલે બધે દૂર આવવું ન પડે. એકદમ સહજ, સરળ, સ્વાભાવિક, સીધી સાદી વાત, પણ છે માર્મિક. સમજાય તેને વંદન. માણસનો જન્મ એ આ સ્ત્રીના પાણી ભરવા સુધી, કૂવા કાંઠે આવવા સુધી, એટલે કે માણસનો જે જન્મ છે એ આ સ્ત્રીના ઘરેથી નીકળવા બરાબર છે. એ પાણી ભરવા નીકળી. એ માણસ સંસાર સાગરમાં, ભવસાગરમાં મોક્ષ, તારણ, ઉદ્ધાર પામવા નીકળે છે. બેડો પાર થાય પછી જવાય, મોક્ષ થાય. આ શારીરિક તરસ જેવું છે, જે વારંવાર લાગે, તરસ લાગે. માણસ પાણી શોધે, ભરવાઈ જાય, પણ તરસ તો ત્યાંની ત્યાં જ. આ બધું માર્મિક હું બોલી રહ્યો છું. તરસ ત્યાંની ત્યાં જ. એનો ઉકેલ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 7મા અધ્યાયની 37 ને 38મી કલમમાં પ્રભુ કહે છે કે જે કોઈ તરસ્યો હોય તો તે મારી પાસે આવીને પીએ. શાસ્ત્રના વચન પ્રમાણે જે કોઈ મારા પર વિશ્વાસ કરે છે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. તરસ તો છીપી જ છીપી, પણ સાથે સાથે જીવતા પાણીઓની નદી અનંત જીવન સુધી જે ઝર્યા કરશે. હા મિત્રો,
વિશ્વાસ કરી પ્રભુની પાસે આવનારની આત્મિક તરસ તો છીપશે જ, સાથે એ પોતે અન્ય બીજાઓની આવી આત્મિક તરસ छिपाવવાનું પાત્ર, માધ્યમ કે સ્ત્રોત બની જશે. કારણ કે પ્રભુ આગળ કહે છે 4થા અધ્યાયની 14મી કલમમાં, પણ જે પાણી હું તેને આપીશ તે તેનામાં પાણીનો ઝરો થશે, તે અનંત જીવન સુધી ઝર્યા કરશે. વળી 7મા અધ્યાયની 38મી કલમમાં કહ્યું છે કે તેના પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેશે. જોયું, એક સમયનો શોધક, એક સમયનો તરસ્યો વ્યક્તિ અથવા તો માણસ એ પ્રભુ પાસે આવવાથી પોતે એનો વાહક બની જાય છે અને વાહક બની અન્ય કેટલાયની આત્મિક તરસ छिपाવે છે. આ એક કદી ન સુકાનાર કલકલ વહેતી જીવંત નદી કે ઝરણા જેવું છે, જે જ્યાંથી વહે છે ત્યાંના તમામ જીવોની તરસ छिपाવે છે. આ એ નહેર છે જેનું મૂળ એટલે કે સ્ત્રોત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે, જે જ્યાંથી વહેશે, જ્યાંથી પસાર થશે ત્યાંના તમામ જીવોની તૃષા એ छिपाવશે. એ બંધિયાર તળાવ કે ખાબોચિયું નથી કે જે સમય જતાં તેનું પાણી બગડી જાય, ગંધાય, ન પીવાય કે ન વપરાય, પણ એ તો ઝરો છે, એ નદી છે જે સદા વહે છે. એનું જીવન, એનો નમૂનો, એ સાક્ષી, છાપ, અસર કંઈક એવી હશે, જીવનના ઝરા જેવી, જીવતા પાણીની નદી જેવી, જેનો મૂળ સ્ત્રોત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. મળ્યું છે તો અભિનંદન, પણ શું એ વહે છે ખરું? લોકોની તરસ छिपाવે છે ખરું? અને જો હજી નથી મળ્યું તો આ સ્ત્રીની જેમ વિનંતી કરીએ કે પ્રભુ તે પાણી મને આપો. પ્રકટીકરણ 22 અને 17માં પણ પ્રભુનું વચન બહુ સરસ કહે છે કે આત્મા તથા કન્યા બંને કહે છે કે આવ. જે સાંભળે છે તે એમ કહે છે કે આવ, અને જે તરસ્યું હોય તે આવે, જે ચાહે તે જીવનનું પાણી મફત લે. ભજન સંગ્રહમાં એનવી ટિળક સાહેબનું, જેનો અનુવાદ ડીપી મકવાણા સાહેબે કર્યું છે, 314 નંબરનું ગીત અગાઉ પણ મેં કદાચ મૂક્યું છે. એકાદ શ્લોક કહીને હું મનન બંધ કરીશ. ત્યારે વર્ણન કર્યું છે એ પ્રમાણે, પાણી આપ પ્રભુ, તૃષિત છું, પાણી આપ મને. નકો નદીનું, નકો કૂવાનું, જોઈએ જળ મુજને. એવું દે કે તૃષા ન લાગે, પિતા જે ફરીને. સર્વ જળાશય જોઈ આવ્યો, થાક્યો છું ભમીને. પ્રભુ ઈસુ તવ જય જય હોજો, તૃપ્તિ તુજ ચરણે. તરસ નિવારક, જીવનદાયક, પ્રભુ વીણ નથી ભુવને. પ્રભુ સમજવા પણ સર્વની સહાય તથા મદદ કરો. નમ્યે પ્રાર્થના કરીએ. પ્રેમાળ પિતા, સંસાર સાગરમાં આથડતા અટવાતા એવા અમને તમે જીવન જળ પાયું. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં અમારી આત્મિક તરસ छिपाવી. એ અમારા પૂરતી જ સીમિત ન રહે, પણ તે અનંત જીવન સુધી ઝર્યા કરે અને તે ઘણાયની આત્મિક તરસ छिपाવવાનું કારણ, માધ્યમ અને નિમિત્ત બને. માટે કૃપા કરી અમારી સૌની તમે સહાય તથા મદદ કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.